નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે છે દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી થાય તેવા કરંટ અફેર્સના અગત્યના ટોપિકની સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ, જેમાં આપણે છે અગત્યના જે પણ કરંટ અફેર્સના ટોપિક હશે તેને ડિટેલમાં જોવાના છે. તો આજે મિત્રો છે આપણે આ સિરીઝની ચાલુ કરીએ છીએ. આ વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે એમ કીધો કે તાજેતરમાં જ કોમનવેલ્થ વેટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025નું આયોજન ક્યાં થયું હતું? તો ઓપ્શન આપેલા છે દિલ્હી, કોલકાતા, અમદાવાદ કે મુંબઈ ખાતે. તો આમાં મિત્રો જે જવાબ આવશે તે જવાબ આવશે અમદાવાદ ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે તેના વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ તો કોમનવેલ્થ વેટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025નું જે આયોજન છે મિત્રો તે 24 થી 30 ઓગસ્ટ જે છે 2025 દરમિયાન ગુજરાતના અમદાવાદ સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. આવૃત્તિ પૂછવામાં આવે તો 30મા નંબરની આવૃત્તિનું આયોજન થયું હતું, જેમાં મિત્રો 25મી કોમનવેલ્થ સિનિયર ચેમ્પિયનશિપનો પણ આમાં છે સમાવેશ થયો હતો. એટલે આમાં આ રમત પણ યોજાઈ હતી. આ ચેમ્પિયનશિપનું આયોજન ઇન્ડિયન વેટ લિફ્ટિંગ ફેડરેશન દ્વારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ભારત સરકારના જે યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના સહયોગથી છે આનું પણ આયોજન છે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મિત્રો છે 30 કોમનવેલ્થ દેશના 290 ખેલાડીઓએ છે સિનિયર, જુનિયર અને યુવા શ્રેણીમાં છે ભાગ લીધો હતો. આ મિત્રો છે જે વેટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ હતી તેમાં ભારતે 40 મેડલ સાથે ટેલીમાં પ્રથમ સ્થાન ઉપર ભારત દેશ રહ્યો હતો. તેમાં આપણે વાત કરીએ તો ભારત દેશે 27 ગોલ્ડ, 10 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ છે જે છે પોતાના નામે કર્યા હતા. આમાં મિત્રો જે મહત્વપૂર્ણ પરીક્ષામાં પૂછાઈ શકે તેવા જે છે અગત્યના ખેલાડીઓએ જે ગોલ્ડ જીત્યા છે તેના વિશે વાત કરીએ તો પેલું છે મીરાબાઈ ચાનુ. તો મીરાબાઈ ચાનુએ મિત્રો વિમન્સ 48 કિલોગ્રામ વજન કેટેગરીમાં કુલ 193 કિલોગ્રામ એટલે કે 84 કિલોગ્રામ પ્લસ 109 કિલોગ્રામ વજન ઉપાડ્યું અને કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં કુલ સ્નેચ એન્ડ ક્લીન એન્ડ જકરના રેકોર્ડ તોડીને પ્રથમ સ્થાન ઉપર જે છે તે મેળવ્યું હતું અને ગોલ્ડ મેડલ છે તો તે જીતી હતી. ત્યારબાદ અજય બાબુ વુલરી છે, તેમણે કોમનવેલ્થ વેટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025માં અજય બાબુ જે છે વલ્લરીએ છે ગોલ્ડ મેડલ મિત્રો આમાં જીત્યો હતો. તેમણે મિત્રો પુરુષોની 79 કિલોગ્રામ કેટેગરીમાં કુલ 335 કિલોગ્રામ વજન ઉપાડ્યો હતો. અને છેલ્લું છે કોયલ બાર, તેમણે જુનિયર વિમન્સ 53 કિલોગ્રામમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેમણે યુવા છોકરીઓના વિભાગમાં કુલ 192 કિલોગ્રામ વજન ઉપાડી શ્રેષ્ઠ લિફ્ટર ટ્રોફી પણ મેળવી હતી. અને એક નવો યુવા વિશ્વ રેકોર્ડ તેમણે છે તે બનાવ્યો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળનો પ્રશ્ન છે તાજેતરમાં એક્સરસાઇઝ બ્રાઇટ સ્ટારમાં ભાગ લેવા માટે ભારતે કયા દેશમાં 700 થી પણ વધુ કર્મચારીઓને તૈનાત કર્યા હતા? તો ઓપ્શન આપેલા છે કતાર, મંગોલિયા, ઇજિપ્ત કે દક્ષિણ આફ્રિકામાં. તો મિત્રો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન સી આવશે, ઇજિપ્તમાં છે આ 700 થી વધુ કર્મચારીઓ આ એક્સરસાઇઝ માટે તૈનાત કરવામાં આવ્યા હતા. હવે તેના વિશે વધારે માહિતી જોઈએ તો એક્સરસાઇઝ બ્રાઇટ સ્ટાર 2025 મિત્રો છે 28 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર દરમિયાન ઇજિપ્તમાં જે છે આયોજિત મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકામાં સૌથી મોટી છે મિત્રો આ બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયતમાંની એક છે અને વર્ષ 2025માં યોજાયેલી આ તેની 19મી આવૃત્તિ રહેલી છે. મિત્રો ભારતે બ્રાઇટ સ્ટાર 2025 કવાયતમાં ભાગ લેવા માટે તેના જે સશસ્ત્ર દળ અને મુખ્યાલય સંકલિત સંરક્ષણ સ્ટાફના 700 થી પણ વધુ કર્મચારીઓને છે તે તૈનાત કર્યા હતા. આ કવાયત મિત્રો મુખ્યત્વે ઇજિપ્ત અને અમેરિકા દ્વારા આયોજિત છે અને ભારત તથા એશિયા, આફ્રિકા અને યુરોપ અને મધ્ય પૂર્વના અનેક મૈત્રીપૂર્ણ વિદેશી રાષ્ટ્રોની છે આમાં ભાગીદારી જોવા મળે છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ છે કઈ કંપનીએ છે મિત્રો કચ્છમાં વિશ્વનો સૌથી મોટો સિંગલ સાઇટ સોલાર પ્રોજેક્ટ બનાવી રહી છે જે સિંગાપોર કરતાં પણ 3 ગણો
મોટો હશે? તો ઓપ્શન આપેલા છે અદાણી ગ્રુપ, એનટીપીસી, ટાટા પાવર કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. તો આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન બી આવશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા છે આ પ્રોજેક્ટ છે તે બનાવી રહી છે. તો તેના વિશે આપણે વધારે માહિતી જોઈએ તો મિત્રો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન શ્રી મુકેશભાઈ અંબાણીએ તાજેતરમાં ગુજરાતના કચ્છમાં 5,50,000 એકર જમીન પર વિશ્વનો સૌથી મોટો સિંગલ સાઇટ સોલાર પ્રોજેક્ટમાંથી એક વિકસાવવાની જાહેરાત છે તેમણે કરી છે. અને આ પ્રોજેક્ટ મિત્રો છે સિંગાપોરના કદ કરતાં 3 ગણો મોટો છે આ પ્રોજેક્ટ રહેલો છે. આ પ્રોજેક્ટ મિત્રો દરરોજ 55 મેગાવોટ સોલાર મોડ્યુલ અને 150 મેગાવોટ કલાક બેટરી કન્ટેનર ઇન્સ્ટોલ કરશે, જે તેની વૈશ્વિક સ્તરે સૌથી ઝડપી ઇન્સ્ટોલેશન કરેલો પ્રોજેક્ટમાંનો એક બનવાનો છે. અને તે ભારતની વીજળીની લગભગ 10% જેટલી જે જરૂરિયાત છે પૂરી પાડવા સક્ષમ એવું રાષ્ટ્રીય પાવર હાઉસ બનાવવા માટે રચાયેલું છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ પ્રશ્ન છે કે તાજેતરમાં જાહેર કરેલ જનરક્ષક પ્રોજેક્ટ અંતર્ગત પોલીસ, ફાયર, મહિલા હેલ્પલાઇન, ચાઇલ્ડ હેલ્પલાઇન અને ડિઝાસ્ટર હેલ્પલાઇન જેવી સેવાઓ માટે હવે કયો નંબર ડાયલ કરવાનો રહેશે? તો ઓપ્શન આપેલા છે 101, 111, 112 કે 109. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે. 112 નંબર છે હવે ડાયલ કરવાનો રહેશે આ બધી જેટલી છે એમરજન્સી સેવાઓ માટે. તો તેના વિશે વધારે માહિતી જોઈએ તો કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયના નિર્દેશ અનુસાર છે ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ડાયલ 112 જે જનરક્ષક પ્રોજેક્ટ છે તેમને ગુજરાત પોલીસના નવા નિર્મિત મકાનો અને પોલીસ વાહનોનું છે કેન્દ્રીય મંત્રી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે છે આનું શુભારંભ લોકાર્પણ કર્યું હતું. 112 જનરક્ષક પ્રોજેક્ટ મિત્રો છે એક નંબર અને અનેક સેવાઓ છે આમાં જે છે મળી રહી છે. ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટ અંતર્ગત છે અદ્યતન કોલ સેન્ટર અને 500 જનરક્ષક વાહનનું પ્રસ્થાન તેમજ પોલીસની મોબિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ હેઠળ નવીન 534 જેટલી જે બોલેરો વાહન છે તેનું લોકસેવા માટે પ્રસ્થાન લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મિત્રો આ પ્રોજેક્ટ અંતર્ગત છે પોલીસની 100 નંબરની સેવા, એમ્બ્યુલન્સની 108 નંબરની સેવા, ફાયરની 101 નંબરની સેવા, મહિલા હેલ્પલાઇનની 181 નંબરની સેવા, ચાઇલ્ડ હેલ્પલાઇનની 1098ની જે સેવા અને ડિઝાસ્ટર હેલ્પલાઇનની 1070, 1077ની સેવા છે તે તમામ સેવાઓ હવે માત્ર એક જ નંબર 112 નંબર ઉપર છે ડાયલ કરવાથી હવે મળી રહેવાની છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ પ્રશ્ન છે કે તાજેતરમાં આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા શરૂ કરાયેલા ભારતના પ્રથમ AI સંચાલિત આદિવાસી ભાષાનું અનુવાદ જે છે કરે છે તેનું નામ શું છે? તો ઓપ્શન આપેલા છે સેતુ, આદિવાણી, ભાષા મિત્ર કે એક પણ નહીં. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે. આદિવાણી છે તેનું નામ રાખવામાં આવ્યું છે. તો તેના વિશે વધારે માહિતી જોઈએ તો આદિવાણી મિત્રો છે ભારતનો પ્રથમ AI સંચાલિત અનુવાદક છે જે ખાસ કરીને આદિવાસી ભાષા માટે રચાયેલ છે. ભારતમાં મિત્રો 461 આદિવાસી ભાષાઓનું ઘર છે જેમાંથી ઘણી લુપ્તપ્રાય છે અને આદિવાસી હસ્તપ્રતોની જાળવણી માટે ટેક્સ્ટ ટુ ટેક્સ્ટ, પીસ ટુ પીસ અને OCR જેવા સાધનો પ્રદાન કરે છે. આદિવાણી મિત્રો છે આદિવાસી ભાષાઓને હિન્દી અથવા તો અંગ્રેજી વચ્ચે અનુવાદ કરવા માટે ઇન્ડિક ટ્રાન્સલેશન 2 અને નો લેંગ્વેજ લેફ્ટ બિહાઇન્ડ જેવા અદ્યતન AI ભાષા મોડેલનો છે આમાં ઉપયોગ કરેલો છે. મિત્રો IIT દિલ્હીના નેતૃત્વ હેઠળ કન્સોર્ટિયમ દ્વારા BITS, પિલ્લાની IIT હૈદરાબાદ, IIT ન્યૂ રાયપુર દ્વારા છે ઝારખંડ, ઓડિશા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મેઘાલયમાં આદિવાસી સંશોધન સંસ્થાઓ સાથે છે સહયોગ વિકસાવવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2025માં મૂલ્યાંકન કરાયેલા 100 દેશમાં ભારતનું સ્થાન શું છે? તો ભારતનો ક્રમ પૂછવામાં આવ્યો છે. તો ઓપ્શન આપેલા છે 115, 116, 117 કે 118મો. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન એ 115મા ક્રમ ઉપર ભારત દેશ આમાં રહ્યું છે. તેના વિશે વધારે માહિતી જોઈએ તો મિત્રો આ ઇન્ડેક્સ છે ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ પીસ
દ્વારા છે ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2025 છે તે પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને આ ઇન્ડેક્સમાં 163 પ્રદેશોનું મૂલ્યાંકન કરી વૈશ્વિક શાંતિનું વ્યાપક માપ પ્રદાન કરે છે. તે મિત્રો છે 23 જેટલા સૂચકાંકોને આધારે દેશનો ક્રમ આપે છે, જેમાં લશ્કરીકરણ, બાહ્ય સંઘર્ષો, હત્યા અને આતંકવાદ જેવા જે છે મુદ્દાઓનો સમાવેશ છે કરવામાં આવતો હોય છે. અને આ ઇન્ડેક્સમાં મૂલ્યાંકન કરાયેલા 163 દેશોમાંથી ભારતનો ક્રમ 115મા ક્રમ પર રહ્યું હતું અને આઇસલેન્ડ દેશ છે તે મિત્રો આ ઇન્ડેક્સમાં પ્રથમ ક્રમ ઉપર રહ્યું છે, એટલે કે સૌથી શાંતિપૂર્ણ દેશ છે મિત્રો આઇસલેન્ડ છે તેને જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો રાષ્ટ્રીય પોષણ સપ્તાહ 2025 છે તે ક્યારે ઉજવવામાં આવે છે? તો ઓપ્શન આપેલા છે 1 થી 7 સપ્ટેમ્બર, 10 થી 17 સપ્ટેમ્બર, 12 થી 19 સપ્ટેમ્બર કે 8 થી 15 જુલાઈ. તો આમાં જવાબ આવશે તે આવશે મિત્રો ઓપ્શન એ આવશે 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન છે રાષ્ટ્રીય પોષણ સપ્તાહ છે તે ઉજવવામાં આવતો હોય છે. હવે તેના વિશે વધારે માહિતી જોઈએ તો ભારતમાં મિત્રો રાષ્ટ્રીય પોષણ સપ્તાહ છે 1 સપ્ટેમ્બર થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન છે ઉજવવામાં આવતો હોય છે અને આ સપ્તાહ દરમિયાન પોષણ જાગૃતિ અને શિક્ષણ પર કાર્યક્રમો અને પ્રદર્શનનું આયોજન આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા છે આ કરવામાં આવતું હોય છે. આ પહેલ મિત્રો છે સંતુલિત આહાર, સચેત આહાર, ભાગ નિયંત્રણ અને જંક ફૂડનું સેવન ઘટાડવા પર મહત્વપૂર્ણ ભાર છે તે મૂકે છે. વર્ષ 2025ના રાષ્ટ્રીય પોષણ સપ્તાહની થીમની વાત કરીએ તો ઈટ રાઇટ ફોર એ બેટર લાઈફ છે મિત્રો તેની થીમ રાખવામાં આવેલી છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે રેમન મેગ્સેસ એવોર્ડ 2025 કઈ ભારતીય સંસ્થાને મળ્યો છે? ઓપ્શન આપેલા છે ઇસરો, એજ્યુકેટ ગર્લ્સ, પ્રથમ એક્ઝામ કે નીતિ આયોગને. તો આમાં મિત્રો જવાબ આવશે તે આવશે એજ્યુકેટ ગર્લ્સ છે તેને રેમન મેગ્સેસ એવોર્ડ 2025 જે છે આપવામાં આવ્યો છે. તો તેના વિશે આપણે વધારે માહિતી જોઈએ તો પ્રસિદ્ધ ભારતીય સંસ્થા એજ્યુકેટ ગર્લ્સને રેમન મેગ્સેસ એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યો છે અને આ સંસ્થાને મિત્રો છે ફાઉન્ડેશન ટુ એજ્યુકેટ ગર્લ્સ ગ્લોબલી તરીકે છે આ સંસ્થાને ઓળખવામાં આવે છે, જે મિત્રો દેશભરમાં ગરીબ છોકરીઓને છે શિક્ષિત કરવા માટે કામ કરતી સંસ્થા રહેલી છે. હવે મિત્રો અન્ય જે છે જે સંસ્થાઓને કે જેને આપવામાં આવ્યા છે તેના વિશે વાત કરીએ તો પ્રથમ તો આપણું ફાઉન્ડેશન ટુ એજ્યુકેશન ગર્લ ગ્લોબલી જે ભારતની આ સંસ્થાને જે છે રેમન મેગ્સેસ એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત શાહીના અલી જે છે માલદીવ છે તેને મળ્યો છે ને ફ્લેવિયાનો એન્ટિનિયા એલ વિલાન્યુઓ જે ફિલિપિન્સ છે તેને છે આ એવોર્ડ મળ્યો છે. તો ત્રણ જે છે ત્રણ વ્યક્તિ અથવા તો સંસ્થાને છે આ એવોર્ડ છે તે મળ્યો છે.